જૂનાગઢના ઐતિહાસિક વારસાને જાણવા નવી પહેલ કરવામાં આવી છે। જૂનાગઢના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે। ઐતિહાસિક સ્થાપત્યોથી નવી પેઢીને માહિતગાર કરવા માટે આ આયોજન કરાયું। આજે જૂનાગઢમાં હેરિટેજ વોકનું સફળ ટ્રાયલ રન યોજવામાં આવ્યો છે। સર્કલ ચોકથી ઉપરકોટ સુધીના ઐતિહાસિક રૂટ પર હેરિટેજ વોક યોજાઈ। સવાણી હેરિટેજ અને અતુલ્ય વારસોના સહયોગથી આ પહેલ કરવામાં આવી છે। 2500 વર્ષ જૂનો જૂનાગઢનો ઇતિહાસ લોકો સુધી હવે પહોંચશે। હેરિટેજ વોકને કાયમી ધોરણે શરૂ કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે। અન્ય શહેરોમાં જે રીતે હેરિટેજ વોક કરવામાં આવે છે અને પોતાના સ્થાપત્યને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે રીતે જૂનાગઢમાં પણ આપણે આ રીતે હેરિટેજ વોકનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ। એની ટ્રાયલ રન તરીકે આજે આપણે એક હેરિટેજ વોક સર્કલ ચોક, લીમડા ચોક, દીવાન ચોક, જગમાલ ચોક અને ઉપરકોટ ખાતે કરવામાં આવી હતી। સવાણી હેરિટેજ કે જે આપણું ઉપરકોટનું મેન્ટેનન્સ સંભાળે છે તેમના ગાઈડ આની સાથે જોડાયા હતા અને અતુલ્ય વારસો સંસ્થા છે જે અન્ય આ રીતે હેરિટેજ વોકનું આયોજન અન્ય જગ્યાએ કરે છે તેનો પણ આમાં થોડો સહયોગ આપણને મળેલો છે। મુખ્ય આશય એ છે કે અહીંયા જે આવતા પ્રવાસીઓ છે તે અને આપણી નવી પેઢી એ જૂનાગઢના ઇતિહાસને જાણે અને એના માટે આ રીતે ટ્રાયલ રન કરવામાં આવી હતી। એટલે જે પણ સજેશન્સ આપણને આજે મળશે તેનાથી આપણે આગળ અને ભવિષ્યમાં કેવી રીતે સારી રીતે કરી શકાય અને સ્થાપિત કરી શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે।